વલસાડમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે। વલસાડના તિથલ દરિયા કિનારે દુષ્કર્મની ઘટના ઘટી। દરિયા કિનારે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મ આચરનારા 3 આરોપી પણ સગીર વયના હોવાનું સામે આવ્યું છે। ત્રણેય આરોપી પૈકી એક સગીરાનો મિત્ર હોવાનું સામે આવ્યું। મિત્રએ મળવા માટે બોલાવતા દરિયા કિનારે ગઈ હતી આ સગીરા। સગીરાને એકલી જોઈને ત્રણેય સગીરોએ દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે ત્રણેય સગીર આરોપીની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, સામૂહિક દુષ્કર્મની ઘટના વલસાડથી સામે આવી રહી છે। ક્યારની ઘટના છે? શું કઈ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી ચોક્કસથી જે રીતે જે સગીરા છે તે ગતરોજ મોડી રાત્રે પોતાના મિત્રને મળવા માટે તિથલ ખાતે ગઈ હતી અને તે દરમિયાન જે મિત્ર અને જે અન્ય જે 2 યુવકો છે તેના સગીર યુવકો છે તેઓ દ્વારા જે યુવતી છે તેના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। જે દુષ્કર્મની ઘટના સામે આવતા જ જે પોલીસે તાત્કાલિક એક્શન લઈને જે 3 જે સગીર યુવાનો છે તેઓની ધરપકડ કરી છે। હાલ તો જે પોલીસ છે તે યુવતીની મેડિકલ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે જે યુવકો છે તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર ઉમેશ પૂરી માહિતી માટે। તો આપ જો દીકરીઓ આખરે કેટલી સુરક્ષિત તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કેમ કે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ ગુજરાતમાં પણ દુષ્કર્મના આંકડા પણ સતત વધી રહ્યા છે। વિધાનસભામાં જે આંકડા રજૂ થયા છે તે પ્રમાણે જે આંકડો સામે આવ્યો છે, ગુજરાતમાં 2024માં દુષ્કર્મના કુલ 661 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે। 2023માં પણ 634 જેટલા કેસ દુષ્કર્મના નોંધાયા હતા। આ તો ચોપડે નોંધાયેલા કેસ છે। 2024માં પણ લગભગ 62 જેટલા રેપના કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા હતા। 2024માં સુરતમાં પણ 85 જેટલા રેપના કેસ સુરતથી સામે આવ્યા હતા। એટલે આપ કોઈ પણ સિટીની વાત કરો, કોઈ પણ શહેરની વાત કરો, જૂન 2022થી મે 2025 સુધીમાં 8000થી વધારે કેસ, રાજ્યમાં સરેરાશ રોજના 8 જેટલા દુષ્કર્મના કેસ નોંધાઈ રહ્યા છે અને આંકડો ખૂબ જ ગંભીર કહી શકાય। 60% દુષ્કર્મ ગ્રામીણ વિસ્તારોમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાકીના 40% શહેરી વિસ્તારોમાંથી રેપ પીડિતાઓની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવાનું પણ સામે આવ્યું છે। મોટાભાગના કેસમાં આરોપી પરિચિત જ નીકળતો હોય છે। આ સૌથી મોટી વાત છે। દીકરીઓએ હવે ખુદ ધ્યાન રાખવાની જરૂર છે, દીકરીઓના પરિવારો ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે હવે આરોપીઓ દુષ્કર્મના કેસમાં જે પણ સામે આવી રહ્યા છે તે મોટાભાગના પરિચિત હોવાનું સામે આવ્યું છે।